નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। યાત્રાધામ ચાંદોદ પાસેના જૂના માંડવા ગામે ઉરસંગ નદીમાં પશુ ચરાવવા ગયેલા આધેડ ઉપર મગરે હુમલો કરતા બચાવમાં પત્નીએ હાથમાં રહેલી લાકડીના ફટકા મગરને મારતા મગરે આધેડને છોડી દીધો હતો। મગરે આધેડનો ડાબો પગ ગંભીર રીતે કડી ખાધો હોય પ્રથમ ડભોઈ રેફરલ હોસ્પિટલ અને જ્યાંથી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખસેડાયા છે। છેલ્લા 10 દિવસમાં યાત્રાધામ ચાંદોદ નજીકના ઉરસંગ નદીના કિનારા ખાતે મગરે માનવી ઉપર હુમલો કર્યાની બીજી ઘટના બનતા વિસ્તારમાં ભય સાથે અરેરાટી વ્યાપી ગઈ છે। શુક્રવારની ઢળતી સાંજે યાત્રાધામ ચાંદોદ પાસેના જૂના માંડવાના પશુપાલક 55 વર્ષીય ભગવાનસિંહ બળવંતસિંહ અંબાલિયા તેમના પત્ની મીનાબેન સાથે ઓરસંગ નદીના કાંઠે પશુ ચરાવવા ગયા હતા। દરમિયાન પશુઓને પાણી પીવડાવવા નદી કાંઠે પહોંચ્યા ત્યારે ચાલાક મગરે એકાએક કિનારે આવી ચડ્યો હતો અને ભગવાનસિંહ આંબલિયાનો ડાબો પગ મોંમાં પકડી ખેંચવા લાગ્યો હતો। ત્યારે હાજર પત્નીએ બચાવ માટે બૂમાબૂમ કરી હાથમાં રહેલી લાકડીના ઉપરા છાપરી ફટકા મગરને મારતા મગર પગ છોડી પાણીમાં ચાલ્યો ગયો હતો, પરંતુ મગરે પોતાના જડબામાં આધેડનો પગ ખૂબ જ મજબૂતીથી પકડ્યો હોવાથી પગમાં ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હોય 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ભગવાનસિંહ અંબાલિયાને ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ત્યારબાદ પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે તારીખ 22 એપ્રિલના રોજ ફૂલવાડી ઓરસંગ નદીના કિનારે મગરે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યાં જ 10 દિવસમાં જ મગરના હુમલાની બીજી ઘટના બનવાથી વિસ્તારમાં અરેરાટી સાથે ભયનો માહોલ સર્જાયો છે। પાણી પીવા હાથ પગ ધોયા અને પછી પાણી પીવા ગયા મને મગરે પકડી લીધા ને મેં લાકડીથી બહુ જ માર્યા પણ છોડી દીધું। પછી કયા ઘડિયા ઘટના બની? એટલે ઓરસંગ નદી કયા ગામના છે રહેવાસી? જૂના માળવાનું। શું નામ છે? મીનાબેન। ભાઈનું શું નામ છે? ભવનસિંહ। આજરોજ પાદરા તાલુકાના ચોકારી ગામે ક્ષત્રિય ધર્મરથનું ચોકારી ગામના ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાનીના નારા સાથે સમગ્ર ચોકારી ગામમાં રથયાત્રા ફેરવવામાં આવી હતી। જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની। આજરોજ ચોકારી ગામે ક્ષત્રિય ધર્મરથ આવેલો ગામના યુવાનોએ ખૂબ ઉમળકાભેર રથનું સ્વાગત કરેલું। જ્યારે અસ્મિતાની વાત આવે ત્યારે નારી અસ્મિતાની વાત આવે ત્યારે અમારા ક્ષત્રિય સમાજનું આખું સંમેલન આખા ગુજરાતમાં અને ભારતમાં ઠેર ઠેર યોજાય છે અને એના અનુસંધાને અમારા ગામની અંદર રથ આવેલો અમે ખૂબ ઉમળકાભેર એનું સ્વાગત કર્યું। આખા ગામની અંદર રથ ફેરવવામાં આવ્યો। ગામના તમામ લોકોએ સાથ સહકાર આપી અને અસ્મિતા સંમેલનને ટેકો જાહેર કરેલો છે। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। જય ભવાની, જય ભવાની, જય ભવાની।
ઉપલેટામાં શ્રી વલ્લભાચાર્ય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. સેવાકીય પ્રવૃત્તિ તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે. કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે તો કોઈ રખડતા પશુઓની સેવા કરે છે. આવી જ ઘણા સમયથી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી વલ્લભાચાર્ય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 547 મહાપ્રભુ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ, ઉપલેટા દિવ્યાંગ શાળા ખાતે તમામ દિવ્યાંગ બાળકોને પેન્સિલ અને નોટબુક વિતરણ તેમજ વડલી ચોક ગૌશાળા ખાતે ગાયો માટે પશુ આહાર વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી વલ્લભાધીશ આ કાર્યક્રમ શ્રી વલ્લભાચાર્યજી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજરોજ 547મો મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટામાં નવી હવેલીમાં બિરાજતા પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી મિલનકુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં ઉપલેટાની સિવિલ કોટેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર લેવા પટેલ સમાજનો. સૌનો સાથ સૌનો સહકાર નિશ્ચિત કરે છે ભાજપ સરકાર. 13 જૂનાગઢ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે લેવા પટેલ સમાજ સ્નેહ મિલન યોજાયું. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા તથા સમાજના આગેવાન શ્રીઓ હાજર રહ્યા હતા. માળિયાહાટીના તાલુકાના લાડુલી ગીર અને બાબરા ગીરની વચ્ચે મેઇન રોડ પર ટ્રક પલટી ખાઈ જતા કોઈ જાનહાનિ નથી થઈ. લાડુલી ગીર અને બાબરા ગીરની વચ્ચે માળિયા રોડ ઉપર ટ્રક નંબર GJ12 BZ 4678ની ગાડી કાર્બન પથ્થર ભરેલી ટ્રક પલટી ખાઈ જતા કોઈ જાનહાનિ થવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભાજપનું વાગરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે 151 વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરી મોદી માટે મત માંગ્યા હતા. ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે, ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ
વાગરા વીક નથી પણ ભાજપ અને મનસુખ વસાવા માટે અડીખમ હોવાનું કહી મોદી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો વર્ણવી આ ચૂંટણી મોદીની ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટેની હોવાનું કહી આ માટે મોદીને મત આપવા માટે આહવાન કર્યું હતું. કોંગ્રેસ અને આપ પર શાબ્દિક પ્રહાર કરવા સાથે વચેટિયા અને હપ્તાખોર તેઓને કોંગ્રેસના આગેવાનોને પણ ચેતવતા કહ્યું હતું કે આપ કોંગ્રેસને પૂરી કરી નાખશે. કોંગ્રેસ આપને શરણે થઈ ગઈ છે ત્યારે આપ કોંગ્રેસને પૂરી કરી નાખશે. વાગરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમિયાન વીજળીએ વિક્ષેપ પાડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાતા કાર્યકર્તાઓની મોબાઈલ ટોર્ચ મનસુખ વસાવાનો ઉત્સાહ વધાર્યો હતો. પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે રસ્તા, ગટર, પાણી એની માટેનો આ મત નથી. મિત્રો, આ તમારો મત દેશની સુરક્ષા માટે, દેશ વિકસિત દેશોની હરોળમાં એના કરતા પણ આગળ નીકળે એની માટેનો આ તમારો મત છે. મિત્રો, જેને આપણે મત આપવા જઈ રહ્યા છે 10 વર્ષથી કેન્દ્ર સરકારમાં ને 95 થી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. મિત્રો, એક દાખલો બતાવો કે 151 વાગરા નહીં, ગુજરાતમાં કોઈ પણ નાગરિકને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે હેરાન કર્યા હોય ખોટી રીતે. આ હેરાન કર્યા છે જે સમાજને નુકસાનરૂપ છે, જે સમાજના ઓઠા હેઠળ ખોટા કામો કરતા હોય તેવા લોકોને ચોક્કસ જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ત્યારે મિત્રો, આ વોટ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની હેટ્રિક અને કેવા પ્રધાનમંત્રી, અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જેમના સગા સંબંધીઓ વિદેશમાં રહેતા હશે. તમે એમને ખાલી ફોન કરીને પૂછજો કે હું ગુજરાતનો છું એવું કહેશે તો તરત એના સામેવાળાના ઉદ્ગાર હશે, નરેન્દ્ર મોદી કા ગુજરાત કા હૈ. આ પ્રકારની માનસિકતા સમગ્ર દેશમાં ગર્વભેર આપણે માથું ઊંચું કરીને વાત કરી શકીએ એ પ્રકારનું કામગીરી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેમની સરકાર કરી છે. નરેન્દ્ર મોદીનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. આ મોદીજી આખા દેશમાં મોદીજીએ કામ કરેલું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીને કેમ મત આપવો જોઈએ એ બાબતમાં હજુ ઘણું કહી શકું એમ છું, પરંતુ મિત્રો, સમયના આધીન હું લાંબી વાત નથી કરતો. નરેન્દ્ર મોદીને મત એટલે રાષ્ટ્રના નિર્માણ, વિકસિત ભારત માટે વિશ્વની ત્રીજી નંબરની અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમી એટલે નાણાકીય વ્યવસ્થા આ નરેન્દ્ર મોદીએ 17 પરથી ત્રીજા પર જવાની હરણફળ પાડી. આજે 5મા નંબર પર એની ઇકોનોમી આવીને અટકેલી છે. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ નરેન્દ્ર મોદી સાહેબે 5 લાખ આપ્યા. ભૂપેન્દ્ર પટેલની સરકારને હું ધન્યવાદ કરું કે બીજા 5 કર્યા. મિત્રો, કોંગ્રેસના રાજમાં આવું ક્યારે બનેલું છે ખરું? જવાબ તમારો અંતરાત્માને મળશે કે આવું ક્યારે બન્યું નથી. દાગીના ગીરો મૂકવા પડે, એવી સજીવો ઉછીના લેવા જવું પડે, પણ આ સમયની અંદર નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા. 12 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ કર્યું, 10 વર્ષ બીજા કર્યા લોકસભામાં. 22 વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબે કોઈ કોમને પણ ઘર કો ના લખવા દીધું હોય એનું નામ મોદી. મોદીને એટલે મત. ખેડૂતોને 6000 ખાતામાં પૈસા જમા કરાવવા સીધા દિલ્હીથી 6000 ખાતામાં આવે. એક ઘરમાં 1 હોય તો 6 હોય તો 6. એનું નામ મોદી. એટલે મત મોદીને આપવાના. પણ અમારી ઘણું કરવું છે. આ જ ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને કામ મળે, રોજગારી મળે. મોદી સાહેબ શું કહે છે? હર હાથ કો કામ. અલગ અલગ સેક્ટરમાં યુવાનોને કામ
કામ મળે, રોજગારી મળે, સરકારી નોકરી મળે, એના માટે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથેની શિક્ષણ મળે, એના માટે પ્રાઇમરી થી માંડીને કોલેજ લેવલ સુધી શિક્ષણની સુવિધા પૂરી પાડી છે. કોઈકનો કોઈ કારણસર કોઈ ભણી ન શકે, 10 ધોરણ 12 ધોરણ યુવાન ઘરે બેઠો છે, તો એના માટે આઈટીઆઈ આવશે. આઈટીઆઈ માં યુવાનોને અમે પોઝિટિવ વાતો કરીએ છીએ કે કઈ રીતના રોજગારી મળે. આઈટીઆઈ માં જાઓ તમે, અલગ અલગ પ્રકારના ટ્રેડમાં તમે નિષ્ણાત બનો, હોશિયાર બનો, કાબિલ બનો. નોલેજ વાળો યુવાન કોઈ ઉદ્યોગોમાં સારું પ્રમાણપત્ર લઈ જાય, કોઈ પણ ટ્રેડમાં ઉદ્યોગો વાળો નોકરી આપશે, ના આપે તો બેઠા છે. આજે વાગરા વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે મળ્યું, જેમાં વાગરા વિધાનસભાના ખૂબ ઉત્સાહી જાગૃત ધારાસભ્ય આદરણીય અરુણસિંહજી રાણા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મારુતિસિંહ આટોદયા તથા વાગરા વિધાનસભાના પાર્ટીના તમામ હોદ્દેદારો, ચૂંટેલા લોકો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા એ ઉપસ્થિત રહ્યા. બધાએ એક જ સંકલ્પ કર્યો છે કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી મત કાઢવા અને ભરૂચ લોકસભાની અંદર 5 લાખના ટાર્ગેટથી આપણે જીતવાનું છે. એમાં વાગરા વિધાનસભાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેશે. આજે એક કાર્યકર્તાને અમે અપીલ કરી કે એક કાર્યકર્તા પોતાના બૂથ પર જાય, બૂથમાંથી વધુમાં વધુ મતદાન કરાવે. દરેકે મતદારને મોદી સરકારમાં જે કામો થયા છે એ યાદ દેવડાવે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એમાં ભરૂચ લોકસભાનો પણ ખૂબ મોટા માર્જિનથી જીતે એ પ્રકારનો આપણે એમને સપોર્ટ કરવાનો છે. અને મને વિશ્વાસ છે કે અહીંના વાગરા વિધાનસભાના બધા જ કાર્યકર્તા ભાઈ બહેનો જે અમારી અપીલને ધ્યાનમાં રાખી અને કરેલા જે સરકારના કામો લોકોને યાદ દેવડાવી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન કરાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે મેલડી માતાજીનો લીલુડો માંડવો રાખવામાં આવ્યો હતો અને સાથે મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારામાં 7 થી 8 હજાર જેટલા ભાવિ ભક્તોએ આવી પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ ભંડારો મંદિરના મહારાજ અને ત્યાંના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી કરવામાં આવે છે। આ શુભ પ્રસંગમાં ધારાસભ્ય શ્રી બાલુ શુક્લ, કોર્પોરેટર સચિન પાટડિયા અને કોર્પોરેટર હરીશ ચિંગર, રાકેશ પટેલ તથા મિતેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભ અવસર પર લોકપ્રિય કલાકાર પ્રવીણ લુણી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના મધુર કંઠે માતાજીના ગીત ગાઈને ભક્તો સાથે આનંદ માણ્યો હતો। જય માતાજી। આજે ગાજરાવાડીમાં લીલુડો માંડવો રાખે છે, મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને પ્રવીણભાઈ લુણી ગાયક તરીકે આવેલા છે અને 5 થી 7 વર્ષ થયા છે માતાજીની પ્રસાદીને આ રીતની માતાજી મોજ કરાવે છે। અને આપણે તો એક વાત કહીએ છીએ સમગ્ર વ્યક્તિને કે ભાઈ મા બાપને ભૂલશો નહીં, મા બાપથી મોટી વસ્તુ કોઈ છે નહીં, બરાબર। અને માતાજીને જેટલું બસશો એના કરતાં મા બાપને પૂછશો તો એના કરતાં માતાજી 4 ગણી ખુશ થશે। કે દરેકને આ વસ્તુ લાગુ પડે છે એટલે ગયડા ઘર પણ કોઈ મા બાપને દુઃખ ના આલશો, એમને તમને મોટા કરવામાં એ માની શક્તિ હતી, તમને મોટા કરે છે, તો હવે મા બાપને તમે ભૂલશો નહીં અને મા બાપની જેટલી શક્તિને સેવા કરશો તો કોઈ જે દુઃખનો દિવસ આવે નહીં, એ અમારા પર પરચો છે ભાઈ। અને માતાજી વડોદરા શહેર તો શું આખા દેશભરમાં માની અસીમ કૃપા રહે અને કોઈ પણને કંઈ પણ જાતની તકલીફ ના આવે એવી આશા રાખીએ છીએ માતાજી પાસે આપણે। આ ભંડારો તમે કેટલા વર્ષથી કરતા આવો છો? આજે 7મું વર્ષ છે આ ભંડારો કરવામાં અને મારા માતા પિતાની યાદગીરીમાં કાર્યક્રમ કરીએ છીએ અમે। અને એક જ આશા છે કે જ્યાં પણ આત્મા હોય એ આત્માને માતાજી શાંતિ આપે અને આત્મા ઉપર સદાય માટે ભગવાનની કૃપા રહે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ, માતાજીને કહીએ છીએ। આજે મહાપ્રસાદીનું આયોજન કરવાનું છે, એમાં કેટલા શ્રદ્ધાળુઓ તમારી સાથે જોડાયા? આમ તો દર વર્ષે 4 દિશામાંથી આવે છે અને નિસ્વાર્થ કામ કરે છે અને લગભગ 8-10 હજાર માણસનું રસોડું બને છે। પણ ઘણીવાર મહારાજ પણ એવું કહે છે કે હું 1 કટ્ટો નાખું અને અહીંયા 2 કટ્ટા પ્રસાદી બને છે,
તો અમે પણ વિચાર કરીએ કે મહારાજ સાચું બોલે ખોટું બોલે, પણ માની શક્તિ છે તો વાત સાચી છે. શું નામ તમારું? રમેશભાઈ સોલંકી. તાલાલા પંથકમાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન કરવાની પ્રક્રિયા ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે માટે તાલાલા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે ગુંદરણ રોડ પર દરેક તાલાલા તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા રંગોળી બનાવીને મતદાન જાગૃતિ 7મી મેના રોજ સૌ પરિવાર સાથે મળી મતદાન કરવું જરૂરી છે. આપનો પરિચય? મારું નામ રજલાલ બાબુભાઈ મોવલિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલાલા. આજરોજ જે મતદાન જાગૃતિ માટેનું આયોજન રાખવામાં આવેલ છે એના વિશે શું કહેશો? જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા સ્વીપ અને ટીપની એક્ટિવિટી માટે આજનો અમારો કાર્યક્રમ છે મોટા સ્કેલમાં રંગોળી બનાવવી. તો તાલાલા ખાતે ગુંજણ ચોક ઉપર આજે બધા શિક્ષક બહેનો અને અમારા વતી એક મોટી રંગોળી બનાવવામાં આવી છે. જે રંગોળી અંતર્ગત અમે જિલ્લાના તમામ મતદાર ભાઈઓને એક એવો સંદેશો પાઠવવા માંગીએ છીએ કે આવતી લોકસભાની ચૂંટણીની અંદર આપ સૌ બહોળા પ્રમાણમાં મતદાન કરો અને મતદાનની તારીખ યાદ રાખજો 7મી મે 2024 અને મંગળવાર લોકો વધુમાં વધુ મતદાન કરે એવા મતદાર અવેરનેસના કાર્યક્રમમાં આજનો કાર્યક્રમ છે રંગોળી. આપનો પરિચય? મારું નામ ગજેરા જિજ્ઞાસાબેન ચંદુભાઈ. હું વિજપુર પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ જે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે મતદાન જાગૃતિ માટેનું, એના વિશે આપ શું કહેશો? આજરોજ ગીર સોમનાથ વહીવટીતંત્ર દ્વારા સ્વીપ કાર્યક્રમ અનુસંધાને લોકો વધારેમાં વધારે મતદાન કરે એ માટે તેનામાં જાગૃતતા આવે તે માટે અમારી ટીમ દ્વારા ગુંજણપુરમાં રંગોળીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને આ રંગોળી દ્વારા અમે લોકોને એવો સંદેશો આપવા માંગીએ છીએ અને ખાસ કરીને મહિલાઓને કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં પોતે વોટ આપે, મતદાન કરે અને આ લોકતંત્રને મજબૂત બનાવે. એટલે આ કાર્યક્રમ છે એ લોકોને જાગૃત કરવા માટે આજે અમે આયોજન કર્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અલાઈ બેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અલાઈ બેટની મુલાકાત લીધી. 151 વાગરા વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી મહિપતસિંહ ડોંડિયાએ અહીંયા ઊભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતા. શ્રી કૌરે બેટવાસી મતદારોને સામૂહિક મતદાન સાથે 100% મતદાન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે જનરલ ઓબ્ઝર્વરે આજે આલિયા બેટની મુલાકાત લઈ અહીં રહેતા જન સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપલેટામાં સરદાર પટેલ સેવા સમાજ તેમજ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અંદાજે 5 વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓ દ્વારા 5 વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ, મેડિકલ સહાય, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકામાં મળીને અંદાજે 20 થી 25 હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મારું નામ ઉત્તમ ઠુમર, ઉપલેટા શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટનો પ્રમુખ છું અને અમે છેલ્લા 5 વર્ષથી રાહત દરે ચોપડા વિતરણનું કાર્ય કરીએ છીએ, જેમાં અમે એકદમ સસ્તા ભાવે ચોપડાનું વિતરણ કરીએ છીએ. આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ આ ચોપડાનો લાભ લે છે. અને બીજું એનાથી વિશેષ એવું કહેવાનું છે કે એના પછી અમે લોકો બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં અમે 300 થી 400 બોટલ બ્લડની એકઠી કરી અને જરૂરિયાતમંદ લોકોને ત્યાંથી બ્લડ બેંકને આપી અને ફ્રી સેવા આપીએ છીએ. બીજું એ કહેવામાં કે શ્રી ગણપતિ ઉત્સવનું અમે આયોજન કરીએ છીએ,
અને બીજા વિવિધ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. આભાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.